સુરતના ગોળાદરા વિસ્તારમાં 1 ડિસેમ્બરે બનેલા ડબલ મર્ડર કાંડમાં મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર શિવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। શું છે સમગ્ર હકીકત? જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ પર। માત્ર 20,000ની ઉઘરાણી માટે 3 યુવાનોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાથી ઢોર માર મારવા ઉપરાંત અસ્તરાથી વાળ મૂછ કાપી અપમાનિત કરવાની ક્રૂરતા આચરનાર આરોપીઓએ સોએબ શેખ અને નાઝિમની હત્યા કરી હતી, જ્યારે ત્રીજા યુવાન ઇરશાદે માંડ જીવ બચાવ્યો હતો। પોલીસે અત્યાર સુધીમાં વધુ 3 આરોપીઓ સહિત કુલ 5ની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર શિવા ટકલા હજુ ફરાર રહેતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। ગોળાદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં સતત દોડધામ કરી રહી છે। ગોળાદરા પોલીસે આ ડબલ હત્યાકાંડમાં સંડોવાયેલા 3 લોકોની અગાઉ ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં શુભમ ઉર્ફે સની કાલિયા, ઉ22 અને મંગલ ઉર્ફે વિક્કી યાદવનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા એક સગીર વયના બાળકિશોરને પણ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યો છે। જો કે મુખ્ય સૂત્રધાર શિવા ટકલા હજુ પણ પોલીસને હાથતાળી આપી રહ્યો છે। ઘટના બાદ પકડાઈ જવાના ડરે આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા। ગોળાદરા સર્વેલન્સ સ્ટાફને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે આરોપી શુભમ ઉર્ફે સની યુપી ભાગી ગયો છે। પોલીસે તાત્કાલિક એક ટીમ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં રવાના કરી હતી અને ત્યાંના જગદીશપુર ખાતેથી તેને દબોચી લીધો હતો। તેની પૂછપરછમાં મંગલ ઉર્ફે વિક્કીની સંડોવણી પણ સામે આવતા પોલીસે તેને પણ ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો। આ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 પુખ્ત વયના આરોપીઓ અને એક સગીરને ઝડપી પાડ્યા છે। અગાઉ પોલીસે જાલમ ઉર્ફે જગદીશ કલાલ અને આસિફ શેખની ધરપકડ કરી હતી। પકડાયેલા તમામ આરોપીઓ ગુનાની શરૂઆતથી અંત સુધી શિવા ટકલાની સાથે હોવાનું અને 3 યુવાનો પર અત્યાચાર ગુજારવામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 103(1) હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। ફરાર બુટલેગરને પકડવા માટે ચક્રો ગતિમાન। હાલમાં ગોળાદરા પોલીસ સ્ટેશનના PI અને તેમની ટીમ મુખ્ય આરોપી શિવા ટકલાને પકડવા માટે તેના સંભવિત આશ્રય સ્થાનો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી રહી છે। શિવા ટકલા જેલના સળિયા પાછળ ન જાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેર પોલીસ માટે હવે શિવા ટકલાને પકડવો એ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે। આવનારા દિવસોમાં પોલીસ આ કુખ્યાત બુટલેગર સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।